રાજકોટમાં સ્કૂલ બસનો રસ્તો રોકવામાં આવ્યો હોવાના વાયરલ વિડીયોને લઈને કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। કોંગ્રેસના પ્રવક્તા તુષિત પાણેરિયાએ જણાવ્યું કે આવી ઘટનાથી સ્કૂલના બાળકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે ચેતવણી આપી કે જો આવા મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં માત્ર કેસ બતાવીને નિયમોનો ભંગ કરવાની પ્રવૃત્તિ વધશે। સાથે જ વાહન ચાલક સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત સહિતના આગામી પગલાં ભરવાની પણ કોંગ્રેસે તૈયારી દર્શાવી છે। ગંભીર બાબત તો આખા રાજકોટે જોઈ, કદાચ હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રભરમાં આખો વિડીયો વાયરલ થયેલો છે। અને એ ગાડીને હું તો નંબર સાથે વાત કરું, કેમ કે મેં આ બાબતે રાજકોટના પોલીસ કમિશનર સાહેબને મેં એક લેખિત અરજી પણ આપેલી છે। GJ3NB 2115 નામની કાળા કલરની ગાડીનો વિડીયો જે વાયરલ થયેલો, એ આખી બાબત એવી છે કે એક સ્કૂલ બસ હતી ધોળકિયા સ્કૂલની, એની સામે એ ભાઈએ ગાડી મૂકી દીધી અને રસ્તાની વચ્ચોવચ પોતે ત્યાં ગાડી મૂકી અને એમનેમ જતા રહે છે। સ્કૂલ બસમાં નાના નાના ભૂલકાઓ હતા, સાવ નાના બાળકો હતા, કદાચ 5-7 વર્ષની ઉંમરના, અને પાછળ એટલો લાંબો ટ્રાફિક જામ થયેલો એટલે સરા જાહેર આ એક ભાજપના આગળ ખેસ મૂકી અને જાણે એક ટ્રાફિક ટેરર ફેલાવ્યો હોય એવી રીતની આખી સમગ્ર ઘટના હતી। અને જે કદાચ હજારો લોકોએ ત્યાં લાઈવ પણ જોઈ છે, આજુબાજુના બિલ્ડિંગના CCTVમાં પણ આ વસ્તુ આવેલી છે। અને જે વિડીયો જે વ્યક્તિએ ઉતાર્યો તે પણ ચોખ્ખું બોલે છે વિડીયોમાં કે આ ભાજપનો ખેસ આગળ ડેશબોર્ડ પર મૂકી અને આ લોકો આવી રીતે ગમે ત્યારે નિયમોને ખિસ્સામાં લઈને ફરે છે। ને મને તો હવે એવું લાગે છે કે કદાચ લાયસન્સ પ્રથા રદ થશે અને ભાજપનો ખેસ રાખો એટલે એ એક તમારું માન્ય વાહન ચલાવવા માટેનો એક આધાર બની જાય એવું મને લાગે છે। કેમ કે ભાજપનો ખેસ રાખવો એટલે તમને ગમે તે વસ્તુ કરવાની છૂટ મળી જાય એવું આ લોકો માને છે ને એ લોકો કરે છે, એના વર્તનમાં પણ એ વસ્તુ દેખાય છે। ના, મારા દ્વારા જે રાજકોટ પોલીસ કમિશનર સાહેબને જે પત્ર લખવામાં આવ્યો છે એમાં મેં ખાસ કરીને ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આવી રીતે જાહેર માર્ગમાં જે અતિ ટ્રાફિકનો જે એક વિસ્તાર છે એ વિસ્તારમાં ટ્રાફિકને સરાજાહેર અવરોધવો, પ્લસ સ્કૂલ બસને રોકવી, બાળકોને શાળાએ જવામાં વિલંબ થતો હોય કે કદાચ શાળાએથી પરત ફરી રહ્યા હોય તો ઘરે જવામાં વિલંબ થતો હોય, બાળકો ખૂબ નાના હતા, ભૂલકા 5-7 વર્ષના હતા, એ લોકો આવી આકસ્મિક વસ્તુ જોઈને એ લોકો કદાચ ડઘાઈ ગયા હોય, હેપતાઈ ગયા હોય એવું પણ બની શકે અને બન્યું જ હોય। એટલે અને પાછળ ત્યાં આગળ ખૂબ લાંબો ટ્રાફિક જામ થયેલો હતો, એમાં ઘણા વડીલો, વૃદ્ધો, મહિલાઓ એ લોકો હોય એટલે એ લોકોને પણ અગવડતા પડે। અને જોવાની વાત એ છે કે આજે આપણા જેવા સામાન્ય માણસો એ લોકોનું વાહન કદાચ 1.5 ફૂટ બહાર ઓલી પાર્કિંગની સફેદ લાઇનની બહાર હોય તો તરત ઓલા તો ગાડીવાળા આવીને એક્ટિવા 2 વ્હીલર હોય તો ખેંચી જાય છે અને 4 વ્હીલ હોય તો કડી મારી જાય છે કારમાં। હવે આણે રસ્તા વચ્ચે ગાડી રોકી અને સરાજાહેર ટ્રાફિક ટેરર ફેલાવ્યો છતાં આના ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। બીજા બધાના લેંગા ફાડી નાખેલ ભાઈ આ લોકો મારીને અને કાયદાની ફાયદાની વાત જે નાયબ મુખ્યમંત્રી શ્રી કરે છે કે ભાઈ કાયદો બધા માટે સરખો છે અને કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, તો ભાઈ અમને આ બાબતે ન્યાય આપો અને આને કાયદો શીખવાડો। તો મેં તો મારા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે BNSની કલમ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે જે કોઈ પણ આ બાબતમાં કલમો નોંધાવવાની થતી હોય બાબતે કાયદેસર FIR કરવાની થાય। અને જ્યારે આપણા નવનિયુક્ત રાજ્યના DGP સાહેબ GS મલિક સાહેબે પણ કીધું છે કે કોઈ પણ જાતની અરજી આવે એનો 15 દિવસમાં નિકાલ કરવો, તો હું જોઉં છું કે મારી અરજીનો 15 દિવસમાં નિકાલ થશે કે નહીં થાય। જો રાજકોટ લેવલે, સ્થાનિક લેવલે ભાજપના કોઈ નેતાઓની ભલામણથી આ અરજીનો નિકાલ નહીં થાય 15 દિવસમાં, તો આ જ અરજી હું DGP સાહેબને મોકલી આપીશ અને જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું।